હેલો ફ્રેન્ડ્સ, જય માતાજી, જય કષ્ટભંજન દેવ। તો કેમ છો બધા? હું ઉમ્મીદ કરું છું કે તમે બધા મજામાં છો અને હું પણ મજામાં છું। તો બધાને હાજર નરો રાખે ભગવાન એવી શુભેચ્છા આપું છું। તો અત્યારે વાગી ગયા છે 11 અને સવારમાં તો આપણે કંઈ બ્લોગ શૂટ નહોતો કર્યો કેમ કે સવારમાં આપણે ગયા હતા તલ વાઢવા, કેમ કે થોડા ઘણા હતા તલ કાલના વાઢ્યા વગર બાકી હતા એટલે આજે વાઢી દીધા અને હજી કાળા તલ બધા વાઢી દીધા, સફેદ પણ વઢાઈ ગયા છે પણ થોડા ઘણા બિયારણ કરવા રાખી દીધા હતા શેઠ એમને, એ થોડા ઘણા વાઢવાના છે। હાંજકના થોડા ઘણા લઈ લઈશું ને અલ્કેશ તો કંઈ બોલતા નથી અને હવે મારે રાંધવાનું ને એવું કામકાજ કરવાનું છે। તો હું ફટાફટ રાંધી લઉં કેમ કે ઘણા દિવસથી આપણી તબિયત સારી નહોતી એટલે આપણે કંઈ કામકાજ કરતા નથી, પણ હવે થોડું સારું છે એટલે રાંધી લઉં રોટલી, પછી મળીએ થોડીક વાર રહીને। તો ફ્રેન્ડ્સ, આપણે બની ગયું છે જમવાનું અને જમવાનું અહીંયા અલ્કેશે ચાલુ કરી દીધું છે। મસ્ત મજાની રોટલીના ટુકડા ફ્લેવરનું શાક છે અને અહીંયા બાજુ કેરી છે। તો આપણે પણ જમી લઈએ હવે। મારે હજી ઘણું બધું કામ બાકી છે કેમ કે ઘરેથી આવે ને તો એની બીમાર હતી ને એટલે શું કહું, હવે કામ બધું બાકી છે, હવે કરવાનું છે। તો ફ્રેન્ડ્સ, અત્યારે થઈ ગયા છે બપોર એટલે બપોર જ તે બપોરને પણ કેટલા 2:30 વાગવા આવ્યા, 2:30 વાગ્યા છે અને હલકેસે પાણી ચાલુ કર્યું હતું કેમ કે ટપક પાથરવાની છે એટલે જે ટપક ઓલું એ કરે એમાં પાણી આવ્યું છે કે નહીં જોવા જાઉં હું। ચાલુ કરી હતી મોટર અને અમારે એકને જ તે ટપક પાથરવાની કપાસ વાવવાનું એવું બાકી છે, નકર પાછળ ડાયા કાકા ની હું તમને બતાવું। બધાએ ટપક પાથરી દીધી છે, તડકો પાણી ચાલુ કર્યું હતું, જોઈ શકો છો। એ બધું ભીનું થઈ ગયું છે। અહીંયા ડાયા કાકાને એમને ટપક પાથરીને કપાસ એ વાવી દીધો છે અને આપણે જો અહીંયા હજી ભીનું પાણી ચાલુ કર્યું છે, હજી ટપક કંઈ પાથરી નથી પણ હવે પાથરવાની છે। અને તડકાના કબૂતર ખાવા માટે આવ્યા ચણવા માટે। અહીંયા બાજરો હતો ને તો બાજરામાં ચણતા હતા પણ અત્યારે બાજરો લઈ લીધો એટલે બિચારાને કંઈ ખાવાનું છે નહીં ને આજે ચણ નાખવાનું તે ભૂલાઈ ગયું અને તડકો બહુ આવે છે। અલ્કેશ, ઓય તમને કહું થોડાક ચોખા લેતા આવો ને, બિચારા પક્ષી એ આજ ભૂલાઈ ગયું મને નાખવાનું। તો એવું બધું છે અને તડકો પણ બહુ જ છે અને મને તડકામાં બહાર નીકળવાનું ગમતું નથી અને ઝાડ નીચે તો પણ તે એટલી ગરમી છે અને શું કહું, હવે ભૂલાઈ ગયું। ટપક પાથરવાની છે પણ ખબર નહીં હવે આજે પાથરવાનું કે અલ્કેશ કે શું કે કાંઈ ખબર નહીં। અને આપણા વાલળ જો આવા થયા, ઉનાળુ વાલળ, પણ વાલળ કંઈ આવતા નથી। શાક બકાલું અત્યારે કાંઈ છે નહીં, ગામમાં જાય અને લાવે તો થાય અને એમાંય તે અમારી ગાડી ઘરે મૂકી આવ્યા એટલે બહુ તકલીફ પડે ને અલ્કેશ। સંજયભાઈને આવે તો એમને ગાડી લઈને કંઈક જાય અલ્કેશ લેવા માટે। મસ્ત મજાનું ફૂલ છે વ્હાઈટ, ઉનાળામાં વાલળ કોના ઘરે છે કમેન્ટ કરજો। મારું ફૂલ જ હે, લાગતા નથી અત્યારે, લાગે પણ હું કે આ એક જ વાલળ રહ્યો ને એટલે લાગતા નથી જાજા કંઈ ને ફૂંકાઈ ગયા, લાગેલા હતા નહીં આવા થઈ ગયા વાલળ, ઉનાળે વાલળ। અને તુલસી મૈયાને બધી માંજર આવી ગઈ, તુલસી મૈયા આવીને જાજુદી થઈ ગયા ને તો એનું પાણી નથી પાયું ને એટલે ફૂંકાવા લાગ્યા, પણ એ જાતે ફરીથી લીલા થાય ને અલ્કેશ। તો કાંઈ નહીં, આ બધું ટપક ને એવું બધું પડ્યું, અહીંયા પાણી કાઢ્યું એટલે પાણી નીકળ્યું બધું। તો હવે ટપક પાથરવાની પણ અત્યારે તડકો બહુ લાગે છે એટલે મોડકથી પાથરવું, નકર શેઠની આવે અને અલ્કેશ કહેતા હતા કે અમારે કપાસ નથી વાવવાનો ની। શેઠ એમને એમ કહેતા હતા, સાચું કે ખોટું એ મને ખબર નથી પણ એમ કહેતા હતા અને શેઠની પૂછતા હતા કે એકાદ વર્ષ રોકાઈ જાવ એમ કહેતા હતા, પણ અલ્કેશને અહીંયા રોકાવું ગમતું નથી, ગમે તો છે જ તે પણ ખબર ઘરે જાવું કરે એટલે નક્કી નથી અમારે અહીંયા રોકાવાનું। હવે ક્યાં લઈ જાય, મારે તો જ્યાં ગાડું જાય ત્યાં બળદ જવું જ પડે નહીં એમ ને અલ્કેશ? ગાડું જાય અહીંયા બળદ કે બળદ જાય અહીંયા ગાડું, એટલે બળદ જાય અહીંયા ગાડાને જવું પડે
એવું હોય એટલે આપણે તો જવું જ પડે. અને બાપરે બાપ, તું એટલી બધી ગરમી, હદ થાય છે હવે ગરમીની. એ તો ખેતર કેવા બધા ખાલી ખાલી પડ્યા હે એકદમ. હવે થોડાક અમુક કપાસિયા વાવી દીધા હે ને અલ્કેશ, હે ને? અને આ શી ખબર મેસેજ એનો આવ્યા રાખે એ ખબર નહીં. તડકાને કારણે કાંઈ ગમતું નથી, કાંઈ કામકાજ કરવાનું ગમતું નથી. બાપરે બાપ, ઓલું આવી જો તડકા. બિચારા સારું થયું આપણને ખાવા માટે કેટલી શોધખોળ કરે, રખડે અહીં રખડે અમને જોઈને ભાગી ગયું. બધાય પક્ષીને અહીંયા ચીચી આવી જી જો ચોખા નાખે સારું થયું ને. આવીને ખાય છે ને બિચારી, હે ને? એ પાણી જોવે, અહીંયા કુંડીમાં ભરેલું હોય ને પાણી તો પી લે, પણ અત્યારે હે નહીં કાંઈ. એ તો કાંઈ નહીં. શું કેવું હલકેશ, તમારે કાંઈ કેવું હે તડકાનું? ગરમી એટલી થાય હદ વગરની થાય છે ગરમી. અને વરસાદ પણ વાવાઝોડું ને એવું આવે ને ગરમી એટલી થાય. અને હા કાંઈ નહીં, બીજું કાંઈ નથી કેવું. તો મળીએ નેક્સ્ટ વ્લોગમાં નહીં અલ્કેશ, કેમ કે અત્યારે જ ગરમી બહુ થાય ને બ્લોગ કાંઈ શૂટ કરવાની ઈચ્છા નથી થતી, કેમ કે તડકો બહુ લાગે, ગરમી એટલી થાય ને બીમારી એટલી આવી જાય. કેમ કે તડકાની દવા લેવા જાય ને તો શું કહેવાય, એક બાજુ દવાની ગરમી અને એક બાજુ તડકાની ગરમી, ઉનાળાની ગરમી બે મિક્સ થઈ જાય ને તો ઉપર જતા રહેવાય ને એવી હાલત થઈ જાય ને અલ્કેશ. એટલે આપણે દવા લેવા જવામાં બીવીએ હે, કેમ કે શરીરની અંદર એટલી બધી ગરમી હોય ને ઉપરથી દવાની ગરમી ને. એટલે શું કેવું આવું, ચીચી આવી પાણી પીવા દે ને મારી નાની લાડલી ચીચી. વાહ, તો અમારે નાની ચીચી જતી રહી ને, નકરે અમે જમવા બેહીએ ને તો એ આવી જાત ખાવા, પણ હવે મોટી એટલી દાય. તો કાંઈ નહીં, મળે નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બધા સ્વસ્થ રહો, મસ્ત રહો, તંદુરસ્ત રહો. અને શું કહેવાય અલ્કેશ, બીજું કાંઈ નહીં. હાલો.